થોડોક ટાઈમ કામ ચાલ્યું। અહીંયા તમામ શેરીઓની અંદર ખોદવામાં આવ્યું। ભૂંગળાઓના કોન્ટ્રાક્ટર દેખાતો નથી અને કામ પૂર્ણ કરેલું નથી। સ્થાનિકોએ અનેક વખત મનપાને રજૂઆત કરી હોવાની વાત સામે આવી, જ્યાં કરોડોના ખર્ચે આ જે ગટર યોજના શરૂ થઈ છતાં પણ કામ જે છે તે ત્યાં ને ત્યાં જ જોવા મળી રહ્યું છે। શું કોઈ ઉપરથી ઓર્ડર આપે છે કે કામગીરી હવે નથી કરવાની, બસ ખાડા ખોદાઈને મૂકી દો? આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી ચાલતી કામગીરી એ આજે પણ અધૂરી જોવા મળી રહી છે। અધૂરી કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકોએ તાત્કાલિક આ કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। લોકોને હજુ પણ એ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની પણ વાત જે છે તે કરવામાં આવી। છેલ્લા 3 મહિના પહેલા ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું ભૂગર્ભ ગટર યોજનાનું, પરંતુ એ ખાતમુહૂર્ત કર્યા બાદ રોડ ખોદાઈ ગયા, પાઇપો લાવીને મુકાઈ ગયા, પરંતુ હજુ સુધી કામગીરી જે છે તે ન કરવામાં આવતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોએ અનેક વખત મનપાને રજૂઆત કરી હોવાની વાત સામે આવી, જ્યાં કરોડોના ખર્ચે આ જે ગટર યોજના શરૂ થઈ છતાં પણ કામ જે છે તે ત્યાં ને ત્યાં જ જોવા મળી રહ્યું છે। કામ નહીં થાય તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? શું તંત્ર ખરેખર ઊંઘી રહ્યું છે? 4 મહિના 3 મહિના સુધી સ્થાનિક લોકો એટલા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે કે જ્યાં એક ભૂગર્ભ ગટરની જે પાઇપલાઇન છે એમના ખાડા ખોદાઈ જાય, પાઇપો લાવીને મુકાઈ જાય, પછી કામગીરી કેમ અચાનક બંધ થઈ જાય? શું કોઈ ઉપરથી ઓર્ડર આપે છે કે કામગીરી હવે નથી કરવાની, બસ ખાડા ખોદાઈને મૂકી દો? નવો નક્કો રોડ બની જાય પછી અધિકારીઓને યાદ આવે કે અહીંયા પાઇપલાઇન ભૂલાઈ ગઈ, અહીંયા વાયરિંગ ભૂલાઈ ગયું છે, પાછો એને રસ્તો ખોદો। એટલે અહીંયા અધિકારીઓ એ ઊંઘમાં હોય છે કે કેમ, એ પણ એક સૌથી મોટી વાત જે છે તે જોવા મળી રહી છે। હમણાં જોયું કે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે એક રોડ મસ્ત સરસ મજાનો બની ગયો, વાહન ચાલકો વખાણ કરતા હતા કે બસ જો આવો ને આવો રોડ રહે તો સારી વાત કહેવાય। 5મે કે 6ઠે દિવસે તો એ રોડની અંદર પાછા ખાડા ખોદીને પાઇપલાઇન બેસાડી ગયા। અધિકારીઓએ કહ્યું કે ભાઈ પાઇપ કદાચ ભૂલી ગયા છે નાખવાનું, એટલે તો ભાઈ કાજુ બદામ ખાઓ તમે જો તમને યાદ ન રહેતું હોય તો, કારણ કે ખોદાઈ ગયા પછી પણ પાછી પાઇપલાઇન નાખવા માટે આવે અને પાછો રોડ બની જાય, પાછું ખોદકામ થાય, નવા અધિકારી આવે તો પાછો એ રસ્તો બગાડે, પાછી પાઇપલાઇન નાખે। એટલે ભૂગર્ભ ગટરની ખરેખર કેટલી પાઇપલાઇન હોય છે? એક હોય છે કે એકથી વધારે હોય છે, પણ એક જોવાની વાત છે। સુરેન્દ્રનગરમાં આ જ મુદ્દાને લઈને અલગ અલગ સવાલોને લઈને હવે સ્થાનિક લોકો જે છે તે મેદાને આવ્યા છે અને તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે આંદોલનની ચીમકીને લઈને તંત્રમાં શું એ તંત્રના અધિકારીઓ ઊંઘમાંથી બહાર આવે છે કે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે, પરંતુ સુરેન્દ્રનગરના એ વિસ્તારના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે કે ઘટનાને લઈને સાંભળીએ એમને। છેલ્લા 3 મહિનાથી આ ગટરનું કામકાજ શરૂ કર્યું છે એ પૂરું પણ કરતા નથી અને ચાલુ પણ કરતા નથી અને વચ્ચે બધી તકલીફો ઊભી થાય છે। મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 6 અને એમાં આ શિવાડાની સોસાયટી સંત સવેના ટાઉનશીપ 350 મકાનો છે અને 350 મકાનોમાં અનેક રજૂઆતો કરી ત્યારે અહીંયા ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું। તારીખ બરોબર યાદ છે 20/11/2025, એટલે કે આજથી 3 મહિના પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। થોડોક ટાઈમ કામ ચાલ્યું। અહીંયા તમામ શેરીઓની અંદર ખોદવામાં આવ્યું। ભૂંગળાઓના કોન્ટ્રાક્ટર દેખાતો નથી અને કામ પૂર્ણ કરેલું નથી। અહીંયા વચ્ચે ભૂંગળાઓ પડ્યા છે ત્યારે વાહન 108 નથી આવી શકે એવી, કચરાની ગાડી નથી આવી શકે એવી, અને કોઈ પણ પ્રકારનો કોઈ લગ્ન પ્રસંગ હોય, મરણ પડે છે કે વચ્ચોવચ્ચ ખોદી નાખ્યું છે, વચ્ચોવચ્ચ ભૂંગળા નાખી લે, માણસો ક્યાંથી ચાલે, કેવી રીતે વાહનો ચાલે। પણ આ ગઠન કરવા આવ્યા હતા, ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, એમને કોઈ લોકોની ચિંતા નથી। કોન્ટ્રાક્ટર છુમંતર એને ગમે તે કારણ હોય કરી અને કોઈ નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવું। અત્યારે સંત સવેના ટાઉનશીપમાંથી હું બોલું છું અને સંત સવેના ટાઉનશીપમાં છેલ્લા 3 મહિનાથી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે તેમાં અધૂરું કામ છેલ્લા 3 મહિનાથી પડ્યું છે અને જ્યાં ત્યાં ભૂંગળાઓ છે તો તેના કારણે બાળકોની જે રિક્ષાઓ છે તે ઘર સુધી આવી નથી શકતી અને કચરાની ગાડી જે સ્વચ્છતા અભિયાન આપણે જે ભારત સરકાર ચલાવી રહી છે તો એના દ્વારા એ પણ જે ગાડી છે એ પણ ઘર સુધી આવી નથી શકતી અને જ્યાં ત્યાં કચરો નાખવો પડે છે।